અમદાવાદમાં આસામની શિવાલી કશ્યપના આપઘાત કેસમાં તપાસ તેજ અને શિવાલીના કથિત પ્રેમી સૌરવ પુરોહિતનો લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે. શિવાલીના ભાઈ આશુતોષ બરુઆએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને શિવાલીના પ્રેમી અને પ્રેમીની માતા રંજના વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. તો આસામના શિવસાગર જિલ્લાના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ માટે 0 નંબરથી ફરિયાદ ઘાટલોડિયા પોલીસ મથકે ટ્રાન્સફર કરાઈ. ઘાટલોડિયા પોલીસે કેસની તપાસ માટે લાઈવ ડિટેક્ટર ટેસ્ટની કાર્યવાહી શરૂ કરી છે. રાજ્ય સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર. અનિતા, અમદાવાદમાં આસામની શિવાલી કશ્યપના આપઘાત કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. કઈ દિશામાં તપાસ, અનિતા? બિલકુલ, જે પ્રકારે ઘાટલોડિયામાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતી આસામની જે શિવાલી કશ્યપનું જે શંકાસ્પદ મોત હતો, આ મામલે જે શિવાલીના જે ભાઈ આશુતોષ બરુઆ દ્વારા જે આસામની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં શિવાલીના જે બોયફ્રેન્ડ જે છે સૌરવ પુરોહિત અને તેની માતા રંજના પુરોહિત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ જે ફરિયાદ જે છે તે 0 ટ્રાન્સફર નંબરથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે આજે આસામની શિવસાગર જિલ્લાની રહેતી આજે યુવતી જે છે તે પોતાના પ્રેમી સાથે ઘાટલોડિયા વિસ્તારની અંદર લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી, જેને લઈને સૌરભ અને તેની વચ્ચે ખાવા બાબતે અનેક વખત તકરાર થતી હતી. જે શિવાલી છે તેને જમવાનું બનાવતા નથી આવડતું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા હતા. એ દરમિયાન તેના જે પ્રેમી સાથે ઝઘડો થતા શિવાલીનો જે આપઘાત કરી લીધો હોય તેવી વાત સામે આવી રહી હતી. પરંતુ આ શંકાસ્પદ મોતને લઈને ઘાટલોડિયા પોલીસે અકસ્માત મોત દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. નિવેદન બાદ પરિવાર જયારે આસામ પહોંચ્યો હતો ત્યારે જે તેનો જે પ્રેમી હતો સૌરવ પુરોહિત, તેના કારણે મૃત્યુ થયું હોવાની જે મામલો સામે આવતા આસામમાં તેમણે ફરિયાદ દાખલ કરી હતી. હાલ તો પોલીસે 0 નંબર પર ફરિયાદ લઈને આ સમગ્ર કેસમાં જે સૌરભ અને તેની જે માતા છે રંજના, તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેઓની પૂછપરછ માટે લાઈવ ડિટેક્શન ટેસ્ટને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખરેખર કારણ શું હતું, આપઘાત હતો કે પછી તેની હત્યા હતી, તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.